આ તરફ વડોદરામાં આકરી ગરમીમાં પાલિકાએ રોડ પર ડામર પાથર્યો। લિક્વિડ ડામર પાથરતા લોકોના ચપ્પલ તેમાં ચોંટી ગયા। વૃદ્ધ પસાર થવા જતા ડામરના કારણે તેઓ પડી ગયા। કાઉન્સિલર્સ અને નેતાઓની હાજરીમાં જ વૃદ્ધ પડ્યા હતા। પાલિકાની અણઘડ કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો આપ જોઈ રહ્યા છો ગરમી એક તરફ જ્યાં લોકોને ત્રાહિમામ પોકારી रही है, ત્યારે બીજી તરફ हाल वडोदरा महानगरपालिकाમાં શું સ્થિતિ છે આપ જોઈ રહ્યા છો। તેના અણઘડ વહીવટનો આ પુરાવો જેમાં ડામર પીગળતા વૃદ્ધ પડ્યા। એવું લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાને કદાચ સમજાવવું પડશે કે આવી ગરમીમાં લોકો માટે શું જરૂરી છે અને શું નથી। આ ઘટના વિશે વધુ વાત કરવા માટે સીધા જ વડોદરા કે જ્યાંથી સંવાદદાતા અંજલિ ઓઝા અમારી સાથે જોડાઈ રહ્યા છે। અંજલિ, મહાનગરપાલિકાના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો। એક તરફ જ્યાં ચોમાસું શરૂ થવાની સાથે જ રસ્તાઓ પર ખાડા ખોદી દેવામાં આવે છે, ત્યારે કામ શરૂ કરવામાં આવે છે, અને અત્યારે જ્યારે ગરમી ચાલી રહી છે ત્યારે ડામર પાથરવામાં આવી રહ્યો છે, જેને કારણે રોડ પીગળી રહ્યો છે અને તેનો નમૂનો સામે આવ્યો જેમાં એક વૃદ્ધ બિચારા પડી ગયા। જાણવા માંગીશું હાલ ત્યાં મહાનગરપાલિકા શું કરી રહી છે। જુઓ, સૌથી પહેલાં તો હું આપને દ્રશ્યો બતાવીશ કે આ એ જ સ્થળ છે કે જ્યાં આગળ સવારના સમયે જ્યારે સિલકોટ પાથરવામાં આવતો હતો તે દરમિયાન કોઈપણ પ્રકારની જે સાવચેતી નહીં રખાતા આજે વૃદ્ધ છે તેઓ પડ્યા હતા। સદનસીબે કોઈપણ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ તેઓને જે ઈજાઓ પહોંચી છે તેના કારણે ચોક્કસથી કહી શકાય કે અણઘડ જે વહીવટ છે તેનું ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। બીજી તરફ જો વાત કરીએ કે લિક્વિડ ડામર જ્યારે પાથરતા હોય ત્યારે તમામ બાજુથી બેરીગેટિંગ કરવાનું રહેતું હોય છે, અને તેવાની વચ્ચે આ એ જ રોડ છે કે જ્યાં આગળ ડામર સિલકોટ પાથરવામાં આવી રહ્યો હતો। ત્યારબાદ જે વૃદ્ધ પડ્યા તેઓને ઈજાઓ પહોંચ્યા બાદ પાલિકાએ આ રોડ પર છારું પાથર્યું છે, પરંતુ તેમ છતાં કામગીરીમાં ક્યાંક ક્ષતિઓ હોય એવું ચોક્કસથી દેખાય છે। કારણ કે જે રીતે વારંવાર જે ભ્રષ્ટાચારના જે આક્ષેપો થતા હોય છે તેવાની વચ્ચે જે કામગીરી કરવામાં આવી તેને લઈને લોકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવતા હતા કે આજે ડામર છે જે રોડ બનાવવામાં આવી રહ્યો છે, રોડ પર ડામર પાથરવામાં આવી રહ્યો છે, તેમાં જે જૂનો ડામર છે અથવા તો જે જૂનો રોડ ખરાબ થયો હતો તેને દૂર કર્યા વગર જ ડામરની ઉપર ડામર પાથરવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોના મકાનોની જે છે તે નીચું થઈ જાય અને જેના કારણે ચોમાસામાં પાણી ભરાવાની શક્યતાઓ પણ વધાઈ જતી હોય છે। ચોમાસા પહેલા તમામ જે ખાડાઓ છે તેને પૂરી દેવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને વારંવાર ફિલ્ડ પર રહેવાની જ્યારે સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે, ત્યારે ખાડાઓ દૂર કરવાની વાત તો દૂર, પરંતુ આકરી ગરમીમાં જ્યારે વડોદરા શહેરમાં અત્યારે 43 ડિગ્રીનું જે તાપમાન નોંધાઈ રહ્યું છે તેવાની વચ્ચે આ પ્રકારે ડામર સિલકોટ પાથરવાની જે કામગીરી છે તેઓ દ્વારા પાલિકાના જે અધિકારીઓ છે તેની સાથે સાથે જે કોન્ટ્રાક્ટ આપેલો છે તેમના જે કર્મચારીઓ છે તેઓ દ્વારા ભર તાપમાં આજે ડામર પાથરવામાં આવી રહ્યો છે ને તેનો ભોગ નાગરિકો બની રહ્યા છે। પહેલી વખત નથી થયું કે ડામર પીગળી રહ્યો હોય, પરંતુ અનેક વખત આ પ્રકારના નમૂનાઓ સામે આવતા હોય છે। કામગીરી કરવામાં આવે તેના 1 મહિનાની અંદર ડામર પીગળી જતો હોય છે ને જેના કારણે લોકોએ અકસ્માતનો ભોગ પણ બનવું પડતું હોય છે। કામગીરીની ગુણવત્તાને લઈને વારંવાર સવાલો થતા હોય છે। તેવાની વચ્ચે વધુ એક વખત જ્યારે આ વાડી વિસ્તાર વડોદરા શહેરના 4 દરવાજાની અંદરનો આ એક વિસ્તાર છે કે જ્યાં આગળ જે બધી કામગીરીઓ થતી હોય છે તેને લઈને અનેક વખત જે સવાલો છે તે સામે આવતા હોય છે। તેવાની વચ્ચે આજે વાડી ચોખંડી વાડી ટાવર પાસે આવેલો આ જે વિસ્તાર છે ત્યાં આગળ જે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન યોગ્ય સાવચેતી નહીં રખાતા એક વૃદ્ધને ઈજાઓ પહોંચી હતી અને હવે ત્યારબાદ વૃદ્ધને ઈજાઓ પહોંચ્યા બાદ આ ડામરની ઉપર છારું પણ નાખી દેવામાં આવ્યું છે। બિલકુલ અંજલિ, આભાર। તો આશા રાખીએ કે આ ડામરથી નવો રસ્તો તો બનાવવામાં આવે છે જેમાં લોકોને ગરમીમાં પરેશાની ભોગવવી પડી, પરંતુ ચોમાસું આવતાની સાથે જ આ જ રોડ પર હવે ખાડા અને ગાબડા ન પડી જાય। તો હાલ વડોદરા મહાનગરપાલિકા તંત્રની અણઘડ વહીવટની કામગીરીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે।